ઉનાળામાં આગ લાગવાની ઘટનામાં વધારો થતા હવે વડોદરાનું ફાયર વિભાગ કામે લાગ્યું છે। શહેરની 50 જેટલી હાઈરાઇઝ બિલ્ડિંગની તપાસ કરી નોટિસ આપવામાં આવી। પોલીસ ભવન, નર્મદા નિગમ જેવી સરકારી ઓફિસને પણ નોટિસ ફટકારાઈ છે। એસએસજી હોસ્પિટલની રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં પણ ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો છે। શહેરમાં શાળા, મોલ, મલ્ટીપ્લેક્સમાં ફાયર વિભાગનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ફાયર સેફટીનો અભાવ ધરાવતા બિલ્ડિંગ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। સંવાદદાતા માનુ ચાવડા વધુ વિગતો સાથે લાભ જોડાયા છે। માનુ, ઉનાળામાં જે સતત આગની ઘટનાઓ વધી રહી છે તેને જ કારણે હવે વડોદરાનું ફાયર વિભાગ પણ એક્શન મોડમાં આવ્યું છે। અનેક જગ્યાએ નોટિસ પણ ફટકારવામાં આવી છે। શું વધુ વિગતો મળી રહી છે હાલ? નેહા, છેલ્લા 15 દિવસથી વડોદરા અને રાજ્યના વિવિધ વિસ્તારની અંદર મોટી બિલ્ડિંગોમાં આગની ઘટનાઓ બની રહી છે। ગરમીના કારણે આગનું પ્રમાણ વધી રહ્યું છે એવું પણ એક ધ્યાનમાં આવ્યું છે, પરંતુ વડોદરા કોર્પોરેશન દ્વારા જે ફાયર વિભાગ છે એના દ્વારા છેલ્લા એક સપ્તાહથી તપાસ કરવામાં આવી રહી છે। શહેરની વિવિધ 300 જેટલી હાઈરાઇઝ બિલ્ડિંગોનું ફાયર સેફટીનું ચેકિંગ કરવામાં આવ્યું। એ પૈકી વડોદરાનું પોલીસ ભવન છે, જ્યાં પોલીસ કમિશનર આ જગ્યાએ બેસે છે, પોલીસના અધિકારીઓ બેસે છે, એ ભવનને પણ નોટિસ ફટકારવામાં આવી છે। અહીંનું ફાયર સેફટી છે, પરંતુ એમાં કેટલીક ખામીઓ છે, એના કારણે પોલીસ ભવનને પણ નોટિસ આપવામાં આવી છે। આ ઉપરાંત જો વાત કરીએ તો એની બાજુમાં જ આવેલી સરદાર સરોવર નર્મદા નિગમની જે ઓફિસ છે એ પણ બહુમાળી ભવન છે અને એ બિલ્ડિંગને પણ નોટિસ ફટકારવામાં આવી છે। જૂનું બિલ્ડિંગ છે, આ બિલ્ડિંગમાં લાગેલી જે ફાયરની સુવિધા છે એ જૂની થઈ ગઈ છે, જર્જરિત થઈ ગઈ છે અને એના કારણે સરદાર સરોવર નર્મદા નિગમની આ ઓફિસ છે એને પણ તો જ પ્રકારે હાલ તો હવે આ ફાયર સેફટીનો અભાવ ધરાવતા બિલ્ડિંગો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। હવે આ તંત્ર સફાળું જાગ્યું છે અને તમામ જગ્યાએ નોટિસ ફટકારવાની પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। એટલે કે હવે સવાલ તો એ છે કે નોટિસ તો ફટકારવામાં આવી રહી છે, પરંતુ હવે આ તંત્ર માત્ર નોટિસ ફટકારીને સંતોષ ન માને અને વધુ કાર્યવાહી છે તે કરે તો સારું રહેશે, કારણ કે એક બાદ એક જ્યારે રાજ્યમાં આગના બનાવો સતત વધી રહ્યા છે અને તેને જ કારણે હવે ચિંતાજનક વિષય છે તે ફાયર સેફટીને લઈને ઉભા થઈ રહ્યા છે। સંવાદદાતા માનુ ચાવડા જોડાયેલા છે। માનુ, હવે આખરે સવાલ તો અનેક બધા થઈ રહ્યા છે કે જ્યારે પણ રાજ્યમાં આગના બનાવો વધે છે ત્યારે તંત્ર સફાળું જાગતું હોય છે, માત્ર નોટિસ ફટકારીને સંતોષ ન માનવામાં આવે પરંતુ હવે કાર્યવાહી પણ થાય તેવી ક્યાંક જરૂરિયાત છે। નેહા, ચોક્કસ વાત છે। જે રીતે અમદાવાદમાં ગઈકાલે ઘટના બની, ફ્લેટમાં આગ લાગી અને ઘણા બધા લોકો ફસાયા હતા, બાળકોને નીચે ફેંકવા પડ્યા, આવી જે ઘટનાઓ બની રહી છે ત્યારે તંત્ર જાગતું હોય છે। અત્યારે હું જે વાત કરી રહ્યો છું સરદાર સરોવર નર્મદા નિગમની ઓફિસ છે, આ નર્મદા ભુવન કહેવામાં આવે છે ને એના એ બ્લોકમાં અત્યારે આપણે ખરાઈ કરીએ, કારણ કે અહીંયા નર્મદા નિગમના ઘણા બધા અધિકારીઓ બેસે છે। રાજ્યભરમાંથી ખેડૂતો પેલા જમીનના વળતર માટે અહીંયા આવતા હોય છે, એટલે મોટી સંખ્યામાં લોકો પણ અહીંયા આવે છે। આ ફાયર સેફટીની જે સુવિધા છે એ જૂની જર્જરી થઈ ગઈ છે। વખતો વખત આનું ઓડિટ થવું જોઈએ, એને રિપેરિંગ અથવા તો સર્વિસ કરવી જોઈએ, એ નથી થયું, એના કારણે નર્મદા ભુવનને પણ આ નોટિસ ફટકારવામાં આવી છે। આ ફાયર સિસ્ટમ છે જૂની હાલતમાં છે અને એને લઈને આ નર્મદા ભવનની ઓફિસ છે એને પણ નોટિસ ફટકારવામાં આવી છે। ફાયરના જે સાધનો લગાવેલા છે પરંતુ આ જૂના છે, એક્ટિવ હોવા જોઈએ, નથી, એના કારણે નોટિસ આપી છે। વડોદરા શહેરની હાઈરાઇઝ 300 બિલ્ડિંગો છે એનું ચેકિંગ કરવામાં આવ્યું, એમાંથી 30 જેટલી બિલ્ડિંગોને નોટિસ આપવામાં આવી છે। હજુ લિસ્ટ નથી આપવામાં આવ્યું, પરંતુ પોલીસ ભવન, નર્મદા ભુવન અને એસએસજી હોસ્પિટલને આ નોટિસ ફટકારવામાં આવી છે। તંત્ર તપાસ કરે છે જ્યારે બહુ ઘટનાઓ બને છે ત્યારે, પરંતુ આ રૂટીન પ્રક્રિયા થવી જોઈએ અને આવી મોટી બિલ્ડિંગો છે એની અંદર સુરક્ષાની વ્યવસ્થા, સેફટી, ફાયર સેફટી વ્યવસ્થિત હોવી જોઈએ, એ પણ એક સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે। જી નેહા, બિલકુલ માનું, પરંતુ પોલીસ ભવન હોય, નર્મદા નિગમ જેવી જો સરકારી ઓફિસોમાં જ આ પ્રકારે ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો હોય તો પછી ચોક્કસથી ગંભીર સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે, કારણ કે આવી સરકારી ઓફિસો જ ના અધિકારીઓ જો આ પ્રકારે નથી સાવચેતી રાખતા અથવા તો પછી આ ફાયર સેફટીનો અભાવ ત્યાં જોવા મળે છે તો પછી ચોક્કસથી કોઈ નોટિસ નહીં પરંતુ કાર્યવાહી પણ સાથે સાથે હવે થવી જોઈએ, તે જવાબદારી છે। નેહા, આમ તો કોઈ પણ બિલ્ડિંગ હોય દર વર્ષે ફાયર સેફટીનું ઓડિટ થવું જોઈએ, ફાયર સેફટીનું સર્ટિફિકેટ લેવું જોઈએ।
એટલે ફાયર વિભાગમાં એક એપ્લિકેશન કરી અને પોતાના ફાયરના જે સાધનો છે એનું ચેકિંગ કરાવવું જોઈએ. આ ચેકિંગ નથી થતું ને એના કારણે આવી ઘટનાઓ બની રહી છે. કારણ કે પોલીસ ભવન કે નર્મદા ભવન આ બે જે બહુમાળી બિલ્ડિંગો છે એનું જે ફાયર બ્રિગેડ દ્વારા ચેકિંગ નહીં કરવામાં આવેલું એના કારણે તો આ જર્જરિત થયેલી છે. એટલે આ વખતો વખત થવું જોઈએ, નથી થતું. અને એનું મૂળ કારણ એવું છે કે ફાયર બ્રિગેડ જોડે પૂરતો સ્ટાફ જ નથી. અત્યારે પાણીની અછત છે, ત્યાં પાણી પહોંચાડી રહ્યું છે. જ્યારે કોલ આવે છે તો એ કરે છે. જ્યાં કોઈ ડૂબાયું હોય તો એને બચાવવા માટે ફાયર જઈ રહી છે. એટલે ફાયરના જે પૂરતો સ્ટાફ નથી એના કારણે પહોંચી નથી વળાતું અને એના કારણે જે ફાયર સિસ્ટમ છે જર્જરિત થયેલી છે. આ બેદરકારી ચોક્કસ છે, કારણ કે જે બિલ્ડિંગના કરતા હરતા હોય છે, જે સંચાલક હોય છે, એમના દ્વારા પણ આ કાળજી લેવાવી જોઈએ, નથી લીધી. માત્ર નોટિસથી નહીં પરંતુ ઠોસ કાર્યવાહી થવી જોઈએ. શોર્ટ નોટિસ આપી અને 15 દિવસમાં આ યોગ્ય છે કે નહીં, જો યોગ્ય ન હોય તો કાયદાકીય કાર્યવાહી પણ કરવી જોઈએ. તો જ આ તંત્ર સુધરશે અને તો જ લોકોની સુરક્ષા છે નિશ્ચિત થશે. જી નેહા. બિલકુલ માનુ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર.